નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો યુથ 24 ન્યૂઝ ગુજરાતી। શું દાહોદમાં પણ તાજિયાના જુલુસમાં મોટી હોનારત થઈ શકતી હતી? તાજિયાના જુલુસમાં જોડાયેલા નાના નાના બાળકોને બ્રિજ પર લાગેલી રેલિંગને અડકી લેતા કરંટના ઝટકા લાગતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા। ગુજરાતમાં લાપરવાહીના કારણે અનેક હોનારતો સર્જાતી હોય છે, ત્યારે દાહોદમાં પણ તાજિયાના જુલુસમાં મોટી હોનારત થતા બચી હતી। એક બાજુ દાહોદમાં તારીખ 18મીની રાત્રિએ ગોદી રોડ વિસ્તારમાંથી મુસ્લિમ સમાજના લોકો તાજિયાનો જુલુસ લઈને તાજિયાના વિસર્જન માટે જઈ રહ્યા હતા। જે તાજિયાના જુલુસમાં યુવાઓ, બાળકો, મહિલાઓ, યુવતીઓ સહિતના લોકો જોડાયેલા હતા। ગોદી રોડ ખાતેથી જુલુસ નીકળીને દાહોદના છાપતળા ખાતે જઈ રહ્યું હતું, જેમાં ઝાલોદ રેલવે ઓવરબ્રિજ પરથી તાજિયાનો જુલુસ પસાર થતા ત્યાં લાગેલી લોખંડની રેલિંગને બાળક અડી જતા એક પછી એક 5 જેટલા બાળકોને કરંટ લાગવાની ઘટના બની હતી, પરંતુ ઉપરવાળાની કૃપાથી મોટો હાદસો બનતા ટળ્યો હતો। જેમાં ઓવરબ્રિજ પર ઉત્તરાયણના સમયગાળા દરમિયાન વાહન ચાલકોને ચાઇનીઝ દોરાથી બચાવવા માટે પાલિકા દ્વારા લોખંડનો તાર પોલ ઉપર બાંધવામાં આવ્યો હતો, પરંતુ પતંગની દોરીથી તે તાર હાઈ વોલ્ટેજ વીજ લાઇન પર અડી જતા તેમાંથી કરંટ પસાર થઈ બ્રિજ પર લાગેલી લોખંડની રેલિંગ પર પડતા તેમાંથી કરંટ પસાર થઈ રહ્યો હતો અને બાળકોને કરંટ લાગવાની ઘટના બની હતી। જો કે બીજા દિવસે જ્યારે તે બાળકોના માતા પિતાને આ વાતની જાણકારી થતાં તેઓ રાત્રિના સમયે દાહોદના ઝાલોદ ઓવરબ્રિજ ઉપર દોડી આવ્યા હતા અને સ્થાનિક પાલિકાના કાઉન્સિલરને પણ જાણ કરાઈ હતી, તેમજ વીજ કંપનીના કર્મચારીઓને પણ જાણકારી અપાતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરી રેલિંગ ઉપરથી પસાર થઈ રહેલા વીજ કરંટને બંધ કરી દેવામાં આવ્યો હતો। જો કે દાહોદમાં મોટી હોનારત થતાં બચી હતી અને આ ગંભીર ઘટના બનતી તો તેનો જવાબદાર કોણ રહેતો તેવા અનેક સવાલો ઊભા થયા હતા। ત્યારે આવી લાપરવાહીઓના કારણે હાદસાઓ બનતા હોય છે અને નિર્દોષ લોકો મોતને ભેટતા હોય છે। રિપોર્ટર ઝુબેર ખાન પઠાણ જોડે U24 ન્યૂઝ દાહોદ। ગઈકાલે તાજિયાના જુલુસ નિમિત્તે, મોહરમના તહેવારના જુલુસ નિમિત્તે અહીંથી અમારા ગોદી રોડથી જે તાજિયાની યાત્રા નીકળી હતી એમાં અમુક લોકો દ્વારા, જે મારા મિત્રો છે એના દ્વારા જાણ કરવામાં આવી હતી કે 4-5 લોકોને કરંટ લાગ્યો છે, પણ એ જુલુસ દરમિયાન કામગીરીમાં પછી આજે આ લોકો તરફથી ફરી જાણ કરવામાં આવી કે કેબલ ફાયર થયો છે ને એમાંથી તણખા પડે છે, એટલે તાત્કાલિક MGVCLમાં જાણ કરી અને આ ગાડી આવી છે, હાલ કામ ચાલુ છે। કોઈ જગ્યાથી વાયર બ્રેક હતો અને એના લીધે અર્થિંગ થઈ અને પતંગના દોરાને નીચે રોડ પર ના આવે એના માટેનો એક તાર બાંધેલો હતો, એ તારમાં અર્થિંગ થઈને રેલિંગ સાથે કરંટ આવતો હતો, જે GEBના માણસો આવીને હાલ રિપેર કરી રહ્યા છે।